અમરેલીના બગસરામાં જે ઘટના બની છે હૃદયદ્રાવક તો છે પરંતુ ચોંકાવનારી પણ છે। એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ જે પ્રકારે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે, આ પ્રકારની માનસિકતા કેવી રીતે ડેવલપ થઈ છે અને આ પ્રકારની માનસિકતાને રોકવા શું કરવું જોઈએ? મારી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડૉક્ટર પ્રશાંત ભીમાણી છે, તેમની સાથે વાત કરીશું। પ્રશાંતભાઈ, આવા અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આવા કિસ્સાઓને રોકવા માટે પહેલો પ્રયત્ન શું કરવો જોઈએ? સૌથી પહેલો પ્રયત્ન તો એ છે કે બાળકોની અંદર એ અવેરનેસ આવે કે મોબાઈલ પર રહેવું કે વિડીયો ગેમની અંદર રહેવું એક પ્રકારનું એડિક્શન છે। આ એડિક્શનના આ બધી આડઅસરો છે। અને જો તમને યાદ હોય તો થોડા વર્ષો પહેલાં બ્લુ વ્હેલ નામની એક ગેમ આવી હતી। એ બ્લુ વ્હેલ નામની મોબાઈલ કે વિડીયો ગેમની અંદર એવું હતું કે તમે એક ટાસ્ક પૂરું કરો અને હાથ ઉપર એક કાપો મારવાનો, પછી બીજું ટાસ્ક પૂરું કરો એટલે બીજો કાપો મારવાનો, એમ કરતાં કરતાં વહેલનો આકાર આખો થઈ જાય ત્યાં સુધી તમારે કાપા મારતા જવાના। અને છેલ્લો જ્યારે ટાસ્ક એક બાકી હોય એ ટાસ્ક એટલું બધું ભયાનક હોય, કાં તો બીજાને મારી નાખવાનું અથવા પોતે સુસાઇડ કરવાનો, અને પછી એ ફોટો જે છે એ છેલ્લો ફોટો અપલોડ કરવાનો હોય। તો આ બ્લુ વ્હેલ નામની ગેમ એક રશિયન 21 વર્ષના છોકરાએ ડેવલપ કરી હતી। એ જ પ્રકારની કોઈ બીજી ગેમ એવી લાગે છે અહીંયા કે જે બાળકો પર અસર કરી રહી છે। અને એમાં એવું હોય કે તમે જ્યારે એ બાળકો કાપો પાડે છે પછી એમને એક ટાસ્ક પૂરું કર્યાનો રિવોર્ડ મળતો હોય છે, અથવા પોઈન્ટ્સ મળતા હોય છે, અથવા તો સૌથી બીજું મોટું કારણ દેખાદેખી। એક જણ કરે એટલે બીજા બાળકોએ કરવું પડે, જો ના કરે તો એ બાળક ગ્રુપમાંથી બહાર એને કાઢી મૂકવામાં આવે। આ પ્રકારનું જે બુલિંગ બિહેવિયર જે કહેવાય એ પણ બાળકોમાં જોવા મળે છે। અને ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ બાળકો કેમ આવું કરે છે, કારણ કે ઘરની અંદર એમને સાંભળનાર એવા કોઈ લોકો એમને નથી મળતા કે જેને કારણે એમને એવું થાય છે કે અમારે ક્યાંક પોતાની આક્રમકતા હોય કે મનની અંદરનું સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન જે હોય એને અભિવ્યક્ત કરવું છે। ક્યાંક ને ક્યાંક માતાઓ પણ એવી જોઈ છે કે જે મોબાઈલ આપી દેતી હોય છે કે મારે જમતું નથી એટલે મારે મોબાઈલ તો સામે રાખવો પડે તો જ જમી શકે। એટલે આ પ્રકારની માનસિકતા સુધારવા માટેનો પહેલો પ્રયત્ન શું હોવો જોઈએ? પહેલો પ્રયત્ન એ છે કે મોબાઈલ અથવા સ્ક્રીનનું ડાયટિંગ કરવાનું, અથવા તો એ સ્ક્રીનને જરૂર પૂરતો જ વાપરવાનો। આપણે એવું નથી કહેતા કે મોબાઈલ બંધ કરી દો, સ્ક્રીન બંધ કરી દો, એવું શક્ય નથી, પણ બાળકોને તમે લાખ રૂપિયાના ફોન આપી દેવાની જરૂર નથી હોતી। ઘણા શહેરોમાં અત્યારે એવું બને છે કે સ્ટેટસ માટે બાળકને ફોન પકડાવી દેવામાં આવે છે, જેની એને કોઈ જ જરૂર નથી। બીજું એ છે કે એ સ્ક્રીન જે છે એની અંદરથી બાળક શું કન્ઝ્યુમ કરે છે, કયું કન્ટેન્ટ એ લે છે એ ખૂબ મહત્ત્વનું છે। એટલે જ્યારે તમે બાળકની કોઈ બાળક જીદ કરે કે એ તોફાન કરે ત્યારે તરત જ એને મોબાઈલ પકડાવીને એને શાંત કરો છો, ત્યારે બાળક ફરીથી એને મોબાઈલ જોવો છે ત્યારે તોફાન જ કરવાનું છે, અને એ આદત પડવાની છે અને જિદ્દી થવાનું છે બાળક। અને કેટલીક માતાઓ તો પોતે ફ્રી થવા માટે બાળકને મોબાઈલમાં બિઝી કરે છે, પણ એમને એ ખબર નથી કે આખી જિંદગી મોબાઈલને કારણે બાળક જે છે એ સ્ટ્રેસમાં બિઝી થઈ જવાનું છે। એટલે આ વાત આપણે સમજવાની જરૂર છે। માતા પિતાએ ખાસ કરીને મોબાઈલ પરનું નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે, એના માટેની જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે। મા બાપ અને શિક્ષકો બંને આ બાબતની સમજણ હોવી જરૂરી છે। અમરેલીનો આખો કિસ્સો તમને ખબર છે, આ કિસ્સામાં શું થયું હોવું જોઈએ? આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? પ્રથમ આપનો જે પણ અભ્યાસ હોય તે પ્રમાણે હું એવું માનું છું કે આ જે ગેમની અસરોના કારણે જે આ હાથ ઉપર કાપા માર્યા છે એ માત્ર ને માત્ર ગેમની એક ટાસ્ક પૂરું કરવાની એક એવી પ્રક્રિયા હોવી જોઈએ, એના ભાગરૂપે આવું થયું છે। અને મેં આગળ કહ્યું તે પ્રમાણે જો કોઈ ના કરે તો એને એના ગ્રુપમાંથી બહાર કાઢી મૂકવા આવે છોકરાને। પ્રશાંતભાઈ, એક સવાલ અહીંયા એવો પણ થાય છે કે આપણે તો શહેરોની વાત કરતા હતા, હવે તો ગામડા સુધી પણ ગેમ પહોંચી છે, કારણ કે ગામડા સુધી મોબાઈલ અવેલેબલ થઈ ગયો, ઇઝીલી ડેટા ઇઝીલી મળે છે, વાઈફાઈ ઇઝીલી મળે છે। એટલે આપણે એવું નથી કહેતા કે બધું ખરાબ છે, જરૂરી છે, વાઈફાઈ ડેટા બધું જ જરૂરી છે, પણ તમે મોબાઈલમાં શું જુઓ છો, કેવી રીતે એની સાથે કામ પાર પાડો છો, એ બહુ અગત્યની વાત છે। અને મા બાપ અથવા તો જે લોકો મોબાઈલ આપે છે એ એવું હથિયાર આપે છે કે એની જાણકારી પહેલાં આપતા નથી કે આનાથી શું નુકસાન થાય છે, તમારે ક્યાં આનો ઉપયોગ કરવો જોઈએ। કારણ કે ઘણી વખત એવું જોયું છે કે મા બાપ પોતે જ મોબાઈલ આમ વાપરતા છોકરાને કે તારો મોબાઈલ મૂકી દે બાજુમાં, પણ તમે પોતે જ જુઓ છો તો કેવી રીતે બાળકને કહી શકશો? એમાં ગામના જે વિદ્યાર્થીઓ સાથે આ ઘટના બની તેમના મા બાપ તો ખેડૂત હશે, મને નથી લાગતું કે એ પ્રકારની માનસિકતા પણ હોય, છતાં પણ એ માનસિકતા ઘર તો કરી જ ગઈ એ લોકોના ઘરમાં। એવું પણ બને કે કદાચ મોબાઈલ બધા પાસે ના હોય, એક બે જણ
આની વાત કરીએ તો અમરેલીની એકાદ બે જણ જોડે મોબાઈલ હોય ને એમાંથી એ બધાને ઇન્વોલ્વ કરીને ગેમ રમાડી હોય એવું પણ બની શકે. હજી તો વધારે તપાસ થશે એટલે સાચી વાત વધારે બહાર આવશે. પણ અત્યારની એક પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આની અંદર અમુક બાળકોએ બીજા બાળકો પર એની રોફ જમાવીને કે કોઈ લાલચ આપીને કે બીજી કોઈ રીતે ઇન્વોલ્વ કરીને આ કામ કર્યું હોય એવું લાગે છે. એક મહત્વની વાત એ પણ છે પ્રશાંતભાઈ, 10 રૂપિયા જો કાપો મારે તો 10 રૂપિયા આપે, અને જો કાપો ન મારી શકે તો 5 રૂપિયા સામેવાળી વ્યક્તિએ આપવાનો, આ પ્રકારની શરત પણ રાખી હતી. એટલે આ જ રિવોર્ડની જે મેં વાત કરી યાદ છે. રિવોર્ડ એટલે શું? તમે આ કરો તો તમને રિવોર્ડ મળશે. એટલે કંઈ પણ કરો અને તમને સામે મળે તો પછી એ કરવાની જે ફ્રિકવન્સી છે એ વધતી જાય એવું મનોવિજ્ઞાન કહે છે. સમાજમાં અટકાવી દેવું છે. પ્રશાંતભાઈ શું કરશો? આને અટકાવવા માટે 2 કે 3 રીતે આને અટકાવી શકાય. સૌથી પહેલું ઘરમાંથી અટકાવી શકાય. જેમ આપણે વાત કરી કે ભાઈ નાની નાની બાબતોમાં મોબાઈલ પકડાવી દેવાની જે વૃત્તિ છે મા બાપની, એને પહેલાં ત્યાં જ બ્રેક મારવાની જરૂર છે. બીજું કે બાળકને મોબાઈલ આપો, એમાં ના નથી, પણ આપો ત્યારે એને સમજાવો કે આની આ નુકસાન છે ને એનાથી આ ફાયદા છે. આપણે એનો માત્ર આટલો જ ઉપયોગ કરવાનો છે, બાકી ઉપયોગ નથી કરવાનો. એટલે ડૂઝ અને ડોન્ટ્સ સમજાવીને પછી બાળકને આપો. એની સાથે સાથે અવેરનેસના પ્રોગ્રામ્સ થવા જોઈએ સરકાર દ્વારા કે આ મોબાઈલ તમારા માટે કેટલો ઘાતક છે અને કેટલો ઉપયોગી છે. આ બંને બાબતો છે. તો એની એક સમજણ શિક્ષકો દ્વારા, સરકાર દ્વારા જો જાગૃતિ સ્વરૂપે, કાર્યક્રમો સ્વરૂપે પહોંચે તો હું માનું છું કે આ વધારે અસરકારક પગલાં થાય. અને બાળકને જો નાની ઉંમરે મોબાઈલ આપવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ એવા નિયમો ચોક્કસ આવવા જોઈએ. ઓસ્ટ્રેલિયામાં એવા નિયમો છે, બીજી ઘણી બધી જગ્યાએ એવું વિચારી રહ્યા છે. તો હું એવું માનું છું કે આ નિયમો જો આવશે તો ભારતની અંદર ચોક્કસ, કારણ કે ભારત 150 કરોડનો દેશ છે અથવા થઈ રહ્યો છે હવે, એની અંદર મોબાઈલ તો તમે જુઓ કેટલા લોકો વાપરે છે. સ્ક્રીન ટાઈમ, લોકોનો સ્ક્રીન ટાઈમ 5 થી 7 કલાક રોજનો છે. તો એની અંદરથી કેટલી ઘાતક અસરો થાય છે એની આપણે અત્યારે કલ્પના કરીને એને પહેલેથી જ રોકવી જોઈએ. બિલકુલ. ન્યૂઝ 18 ગુજરાતીના તમામ દર્શકો જે તમને સાંભળી રહ્યા છે તેમને પણ કશું કહેવા માંગશો? કારણ કે આખો કિસ્સો ખૂબ જ ચોંકાવનારો છે ને હવે સમાજે સમજી જવાની જરૂર છે. એટલું યાદ રાખીએ કે જેમ બીજા વ્યસનો છે એ તમાકુનું હોય કે અન્ય વ્યસન હોય, એ જ પ્રકારે આ મોબાઈલનું અથવા સ્ક્રીનનું એડિક્શન છે. મારે ખાસ દર્શકોને એટલું કહેવું છે કે મોબાઈલ આપણા માટે બનેલો છે, આપણે મોબાઈલ માટે નથી બન્યા. આ ખાસ યાદ રાખજો. અને બાળકો પર તમારું નિયંત્રણ નહીં પણ એમની સાથેનો સંવાદ જાળવી રાખો એ ખૂબ જરૂરી છે. ડૉક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજિસ્ટ છે તેમની સાથે ખાસ વાતચીત કરીને આ મુદ્દાને સમજવાની પણ કોશિશ કરી. કારણ કે જે પ્રકારે એકસાથે 40 જેટલા વિદ્યાર્થીઓ હાથ પર બ્લેડ મારી દીધી અને આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો, તપાસ તો થશે, શું હતું તે વિશે પણ માહિતી મળશે. પ્રાથમિક માહિતી એવી મળી છે કે વિડીયો ગેમના આધારે આ થયું હોવું જોઈએ, પરંતુ આવી માનસિકતા રોકવા માટે શું કરવું જોઈએ? ડૉક્ટર પ્રશાંત ભીમાણી ખૂબ જ સરસ વાત કરી છે અને તે વાત સાથે ખાસ કરીને સમાજ આગળ વધશે, માતાઓ પણ આગળ વધશે, ઘરમાં પરિવારમાં વાતાવરણ બદલાશે તો ચોક્કસથી આ પ્રકારની માનસિકતા જે બાળકમાં ઘર કરી ગઈ છે તેને તોડી શકાશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.